આમાં કેવું છે, ઓકે દીપકભાઈ, આમાં actually શું કે- એક જ મિનિટ વિડીયો ઓન કરો તો એક જ મિનિટ મારે હું put you on spot. hold on, yeah. Okay, now you can close it. Yeah. Okay, Passion ચાલો. માટે શું કીધું? How to you want to study also and you have passion also in life to do this, that. Okay, you blend your passion એવી રીતે કે જેમાં તમારું પેશન પણ ફૂલફિલ થાય, એકમ્પ્લિશ થાય અને ભણવાનું એ થાય. એટલે ભણવાની વાત તમારા પેશનમાં તમારે બ્લેન્ડ કરી દેવાની, તો તમારું પેશન એ ફૂલફિલ થાય. જે ભણવાનું હતું તે તમને યાદ રહી જાય. પછી એમણે પેલો કેમિસ્ટ્રીનો દાખલો આપ્યો કે પછી એવું તમે ડ્રો કર્યું કે જે મેટર તમે ભણતા હતા ને એ જ તમે ડ્રો કર્યું. તો ડ્રો કરેલું ને ભણવાનું બ્લેન્ડ થયું એટલે તમારું પેશન એ પૂરું થયું અને ભણવાનું જે તમે પેશનમાં આખું બ્લેન્ડ કર્યું એટલે તમને ભણવાનું હવે ક્યાંય ભૂલાશે જ નહીં. એ પ્રશ્ન આવ્યો ને તમારા એક્ઝામમાં તો તમને જવાબ આપતા ફાવશે. એટલે આ રીતે કીધું કે પેશનને બાજુ પર નથી મૂકવાનું, પણ યુ કેન, તમે તમારું પેશન પણ પૂરું કરી શકો છો અને ભણવાનું પણ કરી શકો છો. પછી પેલી વાત કરી કે એક્ઝામનો ડર લાગે છે. એટલે છે તમે એકલું વાંચ કરશો તો તમને લખવાનો કોન્ફિડન્સ નહીં આવે, પણ તમે સાથે સાથે પિરિયોડિકલી પેલી મોક એક્ઝામ કહે ને એવું વાંચો તો તમને, હા રાઇટિંગ, તો તમને એ લખવાનો કોન્ફિડન્સ આવશે. એટલે પછી એક્ઝામમાં જશો તો તમે બિલકુલ ફૂલી કોન્ફિડન્ટ થશો. આ રીતે કહ્યું. આમાં તો દીપકભાઈ આપણે આ બધા મહાત્માઓ છે ને, આપણે થોડું લખીએ ને દરરોજ ના આપણું યસ, તો એનો બહુ ઉપયોગ થશે મહાત્માઓ. 4 સેન્ટેન્સ તો 4 સેન્ટેન્સ લખજો. મારું એક્સપ્રેશન એવી રીતે જ આવ્યું ને, નહીં તો મને તો ગુજરાતીનું એક્સપ્રેશન જ નતું ને. મારે તમારે જેવું જ હતું ને. ચાલો બોલો. હા, એટલે લખી હું મારી જાતને એક્સપ્રેસ કરતો હતો. એક્સપ્રેસ કરતા હવે આખું એ સત્સંગમાં બ્લેન્ડ થઈ ગયું. એટલે કહેવાનું, સમજવાનું એ છે કે લાઈફ છે ને એ ઓવરઓલ પર્સપેક્ટિવ થી જોવાની. ભણ કરવાનું એટલે છે, ભણવાનું હાર્ડવર્ક કરવાનું, બટ તમારું શરીરને આરામ પણ જરૂરી છે. એટલે કે યુ મસ્ટ ટેક ઇનફ રેસ્ટ. એટલે સાહેબ મોદી સાહેબ કહે છે, બોલો प्राइम मिनिस्टर आराम करने की बात करते, काम करने की बात नहीं करते. એટલે આ રીતે કહેવાનું છું કે આપણું ઓવરઓલ ગ્રોથ એવો જરૂરી છે. એટલે ભણવાનું છે, આરામે કરવાનું છે, તમારું પેશનને ફૂલફિલ કરવાનું છે. એટ ધ સેમ ટાઈમ તમારે ફેમિલીને પણ ટાઈમ આપવાનો છે. એટલે સોશિયલી પણ તમે જો બેલેન્સ નહીં હોય તો તમારો એ ભાગ આખો બ્લેન્ક રહેશે. તો એમાં પછી તમને જ્યારે કોઈને મળવાનું આવશે ને ત્યારે તમને મજા નહીં આવે. બધા સાથે રહીને એવી રીતે તમારે પોતાની એફર્ટ કરવી, હાર્ડવર્ક કરવાનું, ફૂલફિલ તમારું પેશન પણ ફૂલફિલ કરો. કારણ કે લાઈફ આખું બધી ઓવરઓલ ડેવલપમેન્ટને ફોકસ કરવાની. અને બીજી એક મેટર આવી ફોકસની. તમે જેટલું વેલ ફોકસ થશે ને, અને વેલ ફોકસ ક્યારે હોય, વન થિંગ એટ અ ટાઈમ. એટલે એક વસ્તુને લઈને એમાં ફૂલ્લી ફોકસ રાખીને બધી શક્તિનો ઉપયોગ કરી
તો તમને એનું રિઝલ્ટ મળશે. કારણ કે તમે જુઓ, આપણું શરીર કામ કરે છે ને, એ થોડું થોડું બધું કામ કરે છે. દાખલા તરીકે હમણાં હું ચાલુ પણ છું અને વાતે કરું છું. વાત કરું છું ત્યારે મારો ચાલવામાં ઉપયોગ નથી, અને ચાલુ છું ત્યારે ખરેખર બોલવામાં ઉપયોગ નથી. આ એટલું શરીર એટલું સરસ છે ને, હ્યુમન બોડી, કે એને તમે બેસ્ટ કરી શકો. એટલા જેટલા મોટા પુરુષ થઈ ગયા ને, એ બધાની શક્તિ એક આત્મામાં છે. સાયન્ટિસ્ટની શક્તિ, એથ્લેટની શક્તિ, ટીચરની શક્તિ. અને ટીચર માટે તો શું કીધું ખબર છે? જે ટીચર સ્ટુડન્ટ તરીકે ભણાવે, એટલે લર્નિંગ એટીટ્યુડ થી ભણાવે, તે શીખતા મન જાય અને ભણાવતા પણ જાય. એટલે હું શીખવાડું છું, એટલે કેમ શીખતા નથી એવો વિકલ્પ ઉભો ના થાય. અને બેસ્ટ વસ્તુ એ છે કે તમારું ટીચિંગ એટલું બધું શાર્પ, ઇફેક્ટિવ અને રિઝલ્ટ ઓરિએન્ટેડ થાય, સ્ટુડન્ટ પણ ચોખ્ખા થઈ જાય, ખુશ થઈ જાય. અને બીજી વસ્તુ એ છે, રમતા રમતા છોકરાઓને ભણાવવાના. હવે આ તમે તો પ્રાઇવેટ ટ્યુશનમાં છો એટલે બધું જુદું થાય, પણ અમારા કઝિનના વાઈફ છે ભાભીજી, એ મુંબઈમાં ભણાવે છે અને મોટી સ્કૂલમાં ભણાવે છે. હિન્દીના ટીચર છે ગુજરાતી. અને આ બધા રૂલ થયા કે છોકરાઓને અડવાની તો વાત ભૂલી જો, બોલાય પણ નહીં. અને છોકરાઓ તોફાની છે, બધા પૈસા વાળાના ઘરના. હવે કરવાનું શું? તમારે ભણાવવું તો પડે જ. એટલે બીજા બધા ટીચરો બહુ કન્ફ્યુઝ થાય. હવે અમને છે ને આ થોડા આધ્યાત્મિક ઓરિએન્ટેડ છે, જ્ઞાન લીધેલું છે ને બધું છે, પણ એમની પોતાનું ઇનોવેશન છે, શોધ છે. તો એમને શું કર્યું, ભણવાની વસ્તુમાં સમજણ બ્લેન્ડ કરી દીધી, મિક્સ કરી દીધી. એટલે છોકરાઓને એક સમજણ મળતી જાય, એ સમજણમાં એકદમ ઇન્ટરેસ્ટેડ રહે. અને સાથે સાથે એમને જે ભણાવવાનું છે, એટલે જે વિષયનું જ્ઞાન આપવાનું છે, તે પણ આવે. એટલે એમનો ક્લાસ એકદમ સક્સેસફુલ જાય. બીજું કેવું કે કોઈ ટીચર નહીં આવેલા હોય તો શી ઇઝ ધ મોસ્ટ વોન્ટેડ ટીચર. છોકરાઓ કે પેલા મેડમને મોકલો કરીને. એટલે આ રીતે તમારે ઇનોવેટિવ શોધ કર્યા કરવાની અને એને કેમ કરીને ઇમ્પ્લિમેન્ટ કરવી, એ આપણી ચેલેન્જ છે મોટામાં મોટી. ને ટીચર એટલે એની ટાઈમ લાઈવ હોય અને છેક લગી એ સ્ટુડન્ટ એટીટ્યુડ થી ભણાવતા હોય ને, તો એમને ભણાવવાની સ્કિલ પણ સુધરતી જાય, બદલાતી જાય, અને તમારી ડિલિવરી સક્સેસફુલ થાય. એટલે તમને રિઝલ્ટ પણ મળે. અને એ જે રિઝલ્ટ મળે છે ને, એ જબરજસ્ત સેટિસ્ફાઈંગ કહેવાય. સેટિસ્ફાઈંગ એટલે તમે કઈ રસ્તામાં ચાલતા જતા હોય, મોલમાં ગયા હોય, દુકાનમાં ગયા હોય, અને પેલો છોકરો કે છોકરી તમારી પાસે આવે અને કે મેડમ તમે મને ભણાયા હતા, આજે હું ડોક્ટર થઈ ગયો, આજે હું એન્જિનિયર થઈ ગયો. તમે ભણવા સાથે જે બીજી બધી સમજણ આપી હતી, એ સમજણથી ઇન્ટરનલી એટલો બધો સ્ટ્રોંગ થઈ ગયો કે હું બધી મારી વીકનેસીસને ફાઇટ કરી શક્યો. એન્ડ ટુડે આઈ કુડ બીકમ અ ડોક્ટર, એન્જિનિયર, પાયલટ, આર્મીમાં, જેમાં પણ. કારણ કે આત્માની શક્તિ અનંત છે. જે ફિલ્ડમાં વપરાય અને જ્યાં સિન્સિયરિટી હોય, ડેડિકેશન હોય, હાર્ડવર્ક હોય અને વેલ ફોકસ્ડ હોય, તો એમને રિઝલ્ટ મળ્યા વગર રહે જ નહીં. અને આ જે પોતાનું જે ફૂલફિલિંગ છે ને, સેટિસ્ફાઈંગ, કે મારું જીવન સફળ ગયું ટીચર તરીકે, એ બહુ મોટી વાત છે. અને પછી તમને કોઈ પ્રશંસાની જરૂર નથી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હસુકાંતજી, જય સચ્ચિદાનંદ. આજે ઓકે. નિમિત્ત વાંચો ને તો તમારે તો બહુ નોકરીઓ,
વાળા છે હા, તમારે ત્યાં, તમે કેના ડીલ કરો છો જરા કરો ને વાંચો કેમ ને. કે તમારે જે કોઈ નોકરી કરતું હોય તો તેને ક્યારે પણ તરછોડશો નહીં, બધાને માનભેર રાખશો. કોઈક માણસથી શું લાભ થઈ જાય, સમજાય ને? એટલે એ રીતનું જ હોય છે કે હંમેશા જોબ પર હોય તો કર્મને વશ એ આપણે ત્યાં નોકરી આવ્યો છે, એટલે આપણે પણ એને એ રીતનું જ સાચવવું પડે કે આપણો જ એક વર્ક છે કે આપણો જ એક અંગ છે, એ રીતનું જ હંમેશા રાખવું પડે કોઈ પણ માણસને. તો શું છે કે કારણ કે દરેકની અંદર એવી કંઈક ને કંઈક બધી શક્તિઓ ને એવું વિઝન પડેલું હોય છે, એટલે હંમેશા એનો આપણને લાભ મળે. નહીતર શું થાય કે એને દબાઈ દબાઈને તરછોડ દે તો પછી એનો લાભ આપણને મળે એને, કારણ કે વધારે ફિલ્ડમાં એ જ કામ કરતો હોય છે, આપણે તો ખાલી ઓવરઓલ એક રાઉન્ડ મારતો હોય છે. એટલે એનો લાભ જો યથાર્થ જોઈતો હોય તો કોઈ પણ માણસ નોકરી કરતું હોય આપણે ત્યાં, તો એને ક્યારેય પણ તરછોડવાનું ને એને હંમેશા માનને પોષણ આપવાનું, તો એનાથી આપણને વિશેષ લાભ મળે. જય સચ્ચિદાનંદ. તમારો એક્સપિરિયન્સ શું છે? આને લીધે તમારે ફાયદો થાય છે આ પ્રોડક્ટિવિટીમાં, ફાયદો થાય ને, એ તો આપણને ખુલ્લે મને વાત રિટેન્શન? કરે, આપણને કઈ પણ વસ્તુ બગડતી હોય કે કઈ પણ થતું હોય તો આપણને કે, હવે આપણે એને જો તિરસ્કાર જ કર કરીએ તો પછી એને એવું થાય કે જો ભલે ને તો જોશે એમની રીતે. એટલે એ બહુ વિશેષ લાભ છે. નહીતર તો આપણને માણસ જોડે કોમ્યુનિકેશન હતો એને માન ના આપીએ તો પછી એ આપણને કશું કહે નહીં અને નુકસાન વધતું 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 જયારે પીક પર પહોંચે ત્યારે આપણને ખ્યાલ પડે, અને પેલું સ્ટાર્ટિંગ થી ખબર પડી જાય આપણને, એટલે ઘણો ફરક પડતો હોય છે. વેરી ગુડ. ઓકે, જય ઓકે, સચ્ચિદાનંદ. વી કેન સ્ટાર્ટ. સોરી મહાત્મા, થોડું લેટ થઈ ગયું, પણ વેરી ગુડ કન્વર્સેશન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રાતઃ વિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર નમસ્કાર નમસ્કાર. શ્રી સિમંદર સ્વામીને